नमस्कार विद्यार्थी मित्रों, पंकज जोशी कैरियर इंस्टीट्यूट भावनगर द्वारा संचालित पंकज जोशी ई क्लास में आप सब विद्यार्थी भाईओ बहनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे प्रदूषण भाग 1 नो अभ्यास कर्यो तो आजे आपणे प्रदूषण भाग 2 में 2 मुद्दाओं अभ्यास करीशुं। तेमानो पहलो मुद्दो छे आपणो जल प्रदूषणनो। बराबर, આજે આપણે જલ પ્રદૂષણ અને ધ્વનિના પ્રદૂષણ બે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે। તે પૈકી આપણો પહેલો મુદ્દો જે છે એ જલ પ્રદૂષણનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં તો જોઈએ કે જલ પ્રદૂષણ કોને કહેવામાં આવે અને તે કેવા પ્રકારનું પ્રદૂષણ છે તે આપણે જોઈએ। તો કે જલ પ્રદૂષણ એટલે કે પાણી એ દરેક સજીવો માટે એ ખૂબ જ જરૂરી છે। આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ દરેક સજીવના બંધારણમાં પાણી અગત્યનું છે। આપણા શરીરની અંદર જે પાણી જે છે એમનો ભાગ 65% જેટલો એટલે કે 2/3 ભાગ જેટલું પાણી આપણા શરીરની અંદર હોય છે। આપણા શરીરની તમામ ક્રિયાઓ, બરાબર, જે કંઈ આપણા શરીરમાં ક્રિયાઓ થાય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, પરિવહન થાય છે, આ બધાની અંદર પાણી એ ખૂબ જ અગત્યનું છે। આપણા શરીરનું તાપમાન એ પણ પાણી જાળવી રાખે છે। कोई पण ऋतु होय, शियाळो होय, उनाळो होय, ચોમાસું होय, परंतु आपणा शरीरનું तापमान जे छे एक समान जळवाई रहे छे। तो ए तापमान जाळवવાનું कार्य ए पाणी करे छे। पीवा माटे आपणे पाणीनो उपयोग करीए छीए, उद्योगमां उपयोग करीए छीए, खेतीवाड़ीमां मोटा पाये पाणीनो उपयोग ए करवामां आवे छे। पाणीमां मानवी अने पशुना दूषित कचरो अने कारखानामांथी निकळतुं गंदू पाणी ए पाणीमां रोगजन्य जंतुओने पैदा करे छे। एटले के ज्यारे पाणीमां कोई कचरो नथी भळतो तो ते सजीवो माटे सारो एवो स्रोत छे अने आपणे तेमांथी कोई रोग थता नथी। परंतु ए मानवी द्वारा, पशुओ द्वारा, कारखाना द्वारा जे कंई पाणी दूषित थाय छे त्यारे एमांथी रोगजन्य जंतुओ जे छे पैदा थाय छे। पृथ्वी पर आपणे जोईए तो खारा पाणीनो जे जथ्थो छे 97% जेटलो छे। आपने खबर है कि जे पृथ्वी सपाटी आवेली है तो पृथ्वी सपाटीनी अंदर 71% विस्तारनी अंदर ए समुद्र है। बराबर, 71% विस्तारनी अंदर समुद्र है अने समुद्रनी अंदर जे कंई पाणी आवेलुं छे ते खारुं पाणी आवेलुं छे। तो आ खारुं पाणी आपणे पीवा माटे अथवा तो कारखानामां सीधो उपयोगमां लई शकता नथी। कोई पशु पंखी पीवा माटे उपयोग करी शकता नथी, कारण के तेमां क्षारनी मात्रा खूब ज वधारे होय छे अने वधारे क्षार होवाथी ए सजीवो पी शके नहीं, पीवे तेमांथी घणा बधा रोगो थता होय छे। त्यार पछीनुं 3% पाणी जे छे ए पृथ्वी सपाटी पर जे पाणी आवेलुं छे एमांथी 3% पाणी जे छे मीठुं એટલે કે પીવાલાયક પાણી છે। તેમાં પણ મીઠું જે પાણી છે એમાંથી 75% પાણી જે છે એ બંને ધ્રુવો ઉપર એ જમા થયેલું છે। આપણા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવો પર જે મોટી ગ્લેશિયરો આવેલી છે, જે બરફ જમા થયેલો છે, તેમાં 75% જેટલું પાણી તો એ બરફની અંદર જમા થયેલું છે। બાકીનું જે પાણી વધ્યું તે 3% मांथी 0.25% जेटलुं जे पाणी आपणी पासे वध्युं, बराबर, 25% जेटलुं जे पाणी वध्युं एनो आपणे पीवा माटे उपयोग करता होईए छीए। भूमि उपरनुं जळ क्यां आपणे जोवा मळे छे तो के सरोवरमां, नदीमां, तळावमां वगैरे स्थळोए आपणे जोवा मळे छे। अने भूतळ એટલે કે જમીનની નીચે પાણી જે સ્ટોર થયેલું છે, જે જમા થયેલું છે, તે પૃથ્વીની અંદર એ આપણને જોવા મળે છે। ઘણી બધી જગ્યાએ આપણે જમીનની અંદરનું પાણી જે છે એમને સિંચાઈ માટે ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ। ત્યાર પછી આપણે વાત કરીએ કે ભૂપૃષ્ઠ જળ કોને કહેવામાં આવે છે તો પૃથ્વી ઉપર જે વરસાદ પડે છે તેમાંથી 1/3 જેટલું પાણી એ નદી મારફતે વહી જાય છે। પૃથ્વી ઉપર જે આખા વર્ષ દરમિયાન જે કંઈ વરસાદ થતો હોય છે તેમાંથી વિશ્વની અંદર 1/3 જેટલું પાણી એ નદી મારફતે એ સમુદ્રની અંદર વહી જાય છે અને 1/3 જેટલું પાણી જે છે એ વૃક્ષો દ્વારા એ શોષણ પામે છે। એટલે કે પૃથ્વી ઉપર જે કંઈ જંગલો આવેલા છે, દાખલા તરીકે આપણે દુનિયામાં વાત કરીએ તો એમેઝોનના જંગલો ખૂબ જ મોટા પ્રમાણમાં છે, બરાબર, આવા ઘણા બધા દેશોની અંદર જંગલો આવેલા છે। તો 1/3 જેટલું પાણી જે છે એ વનસ્પતિ જે છે એમને પ્રાપ્ય બને છે, એમાં સૂક્ષ્મ વનસ્પતિ પણ આવી જાય છે। અને 1/3 જેટલું પાણી જે છે એ ભૂજળ સ્વરૂપે સંગ્રહ પામે છે। એટલે કે 1/3 જેટલું પાણી જે છે જમીનની અંદર સંગ્રહ પામે છે અને ત્યાર પછી એનો જે છે આપણે ફરી પાછો જમીનમાંથી બહાર કાઢીને એ જળ પૈકીનું આપણે ભૂજળ પૈકીનું પાણી જે છે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। ભૂપૃષ્ઠીય જળ એટલે કે ઝરણાઓ, નદીઓ અને સરોવરમાં રહેલું પાણી, જેને ભૂપૃષ્ઠ ઉપરનું જળ કહેવામાં આવે છે।
ખાસ કરીને વિજ્ઞાને એવું પણ સંશોધન કરેલું છે કે ભાઈ જે કાંઈ ઝરણાઓનું પાણી જે છે એ વધારે પીવા માટે યોગ્ય જણાયેલું છે. એટલે કે કોઈ પર્વત ઉપરથી ઝરણાઓ આવતા હોય એનું ઉત્પત્તિ સ્થાન જ્યાં આવેલું છે ત્યાં આગળ કોઈ પ્રદૂષણ હોતું નથી, એના કારણે એમાંથી જે કોઈ પાણી આવે છે તે આપણને વધારે પીવાલાયક સારું હોય છે. કારણ કે એમાં એવા મિનરલ્સ એટલે કે એવા આયનો પણ ઓગળેલા હોય છે કે જે આયનો આપણા શરીર માટે ઉપયોગી પણ છે. એટલે ઝરણાનું પાણી જે છે એ વધારે પીવા માટે યોગ્ય જણાયેલું છે. આગળ જઈએ તો કે આપણે વ્યાખ્યા જોઈએ કે પાણીમાં જ્યારે કોઈ ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક પરિવર્તન જીવિત સજીવો પર દુષ્પ્રભાવ પડે છે તેને જલ પ્રદૂષણ કહેવામાં આવે છે. પાણીની અંદર કોઈ ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક પરિવર્તન થાય અને જીવિત સજીવો ઉપર એનો કોઈ દુષ્પ્રભાવ પડવાનો હોય, એટલે કે એનાથી કોઈ એવી અસર થવાની હોય, કોઈ રોગો થવાના હોય, તો એ જે છે એને જલ પ્રદૂષણ કહેવામાં આવે છે. મુખ્ય કારણ જે છે એમાં આવે છે ઔદ્યોગિકીકરણ અને વસ્તી વિસ્ફોટ. આ એનું મુખ્ય કારણ છે. એ સિવાય ઘણા બધા કારણો પણ હોઈ શકે, પણ આપણે મુખ્ય કારણની જો વાત કરીએ તો ઔદ્યોગિકીકરણ અને વસ્તી વિસ્ફોટ આ બે મુખ્ય પરિબળો એની અંદર આવતા હોય છે. તો શુદ્ધ જળના બે પ્રકાર છે. પૃષ્ઠીય જળ, બે પ્રકારના પ્રદૂષણ છે શુદ્ધ જળમાં અસર કરતા. શુદ્ધ જળ છે એના ઉપર અસર કરતા બે પ્રકારના છે. એમાં છે પૃષ્ઠીય જળ પ્રદૂષણ અને ભૂતળ જળ પ્રદૂષણ. પૃષ્ઠીય એટલે આપણે વાત કરી કે ભાઈ પૃથ્વી સપાટી પર જે કંઈ પાણી રહેલું છે એના ઉપર જે પ્રદૂષણની અસર થાય છે તે, અને બીજું છે ભૂતળ જળ પ્રદૂષણ એટલે કે જમીનની અંદર જે પાણી સંગ્રહ થયેલો છે એની અંદર પણ પ્રદૂષણ થતું હોય છે. આપણને ખ્યાલ છે કે ઘણીવાર ઘણી બધી જગ્યાએ કચરો છે જમીન ઉપર પડેલો હોય તો એ કચરાના સંપર્કમાં પાણી આવ્યા પછી જો જમીનની અંદર જતું હોય તો એમાં પ્રદૂષણ હોય છે, અને એવું પ્રદૂષિત પાણી પણ જમીનની અંદર સંગ્રહ પામે છે. ત્યાર પછી જમીનની અંદર પણ કેટલાક એવા ખડકો આવેલા છે, કેટલાક આયનો આવેલા છે, કેટલાક એવા રાસાયણિક પદાર્થો આવેલા છે, બરાબર. સલ્ફર જેવા હોય જમીનની અંદર, સલ્ફરયુક્ત જમીન હોય તો આપણે સ્વાભાવિક રીતે ખ્યાલ આવે કે ભાઈ સલ્ફર સાથે પાણી પ્રક્રિયા કરે તો એમાંથી કેટલાક એવા દૂષિત પ્રકારના આયનો અને સંયોજનો બને છે જે આપણે નુકસાનકારક હોય છે, બરાબર. તો શુદ્ધ જળમાં પ્રદૂષણના બે પ્રકાર છે. એક પૃષ્ઠીય જળ છે અને બીજું ભૂજળ પ્રદૂષણ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ પૃષ્ઠીય જળ પ્રદૂષણ એ બે પ્રકારના હોય છે. પહેલું જોઈએ કે જળ પ્રદૂષણ પોઈન્ટ સ્ત્રોત. એનો એક સ્ત્રોત એવા પ્રકારનો છે આપણે ઘરેલું અથવા તો ઔદ્યોગિક પ્રદૂષિત જળને નિયંત્રિત કરી શકાય છે, અને બીજું છે જળ પ્રદૂષણનો નોન પોઈન્ટ સ્ત્રોત એટલે કે કૃષિમાંથી નીકળતું પાણી જે છે એનું પ્રદૂષણનું નિયંત્રણ કરવું ઘણું કઠિન છે. એટલે કે ઘણી બધી વાર એવું હોય છે પ્રદૂષિત જળ કે જેને આપણે નિયંત્રિત કરવું સરળ હોય છે, પ્રદૂષિત થયેલું હોય છે, પરંતુ એને એટલું બધું નુકસાનકારક કે એવી રીતે પ્રક્રિયા હાર્ડલી હોતી નથી જે નુકસાનકારક થઈ શકે. કેટલાક આપણે જોઈએ છીએ કે ગામડાની અંદર સ્વાભાવિક રીતે કે ભાઈ જમીનમાંથી આપણે પાણી કાઢવામાં આવે એની અંદર જો અમુક ક્ષારોનું કે એવું પ્રમાણ વધારે હોય અથવા તો અમુક પાણી કઠિન પાણી હોય તો આપણે એને શું કરતા હોઈએ છીએ, મોટા ભાગે પાણીને ઉકાળવામાં આવે. ઉકાળવાથી એમાં કેટલાક જે દ્રવ્યો છે એનું શું છે, જે બાષ્પીભવનના કારણે વાતાવરણની અંદર જતા રહે છે. તો આવી રીતે પાણીને આપણે સરળીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે પહેલી પદ્ધતિ તમે જોઈ જેને જળ પ્રદૂષણનો પોઈન્ટ સ્ત્રોત છે, એમાં ઘરેલું અથવા તો ઔદ્યોગિક જળ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે. જ્યારે બીજું જે છે કૃષિમાંથી કેટલુંક એવું નીકળતું પાણી હોય છે એની આપણે વાત કરીએ કે ભાઈ ખેતીવાડીમાંથી જે પાણી નીકળે છે તો ખેતીવાડીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય છે. તો એવું જે પ્રવાહી છે એ પાણીની અંદર જે કાંઈ ઓગળેલા ઘટકો છે, બરાબર, ખાતરના દ્રવ્યો છે કે જંતુનાશક દવાઓના જે દ્રવ્યો છે, તો એ એવા પ્રકારના દ્રવ્યો આવેલા છે કે જેનું નિયંત્રણ કરવું થોડુંક મુશ્કેલ છે, બરાબર, કઠિન છે. એના કારણે જે થઈ શકતું હોય છે પાણીમાં એટલું બધા ઝડપથી સંયોજન બનાવી દે છે, એના સંયોજનો એટલા બધા હાનિકારક હોય છે કે એને નિકાલવા મુશ્કેલ હોય છે. આપણે સ્વાભાવિક રીતે ખ્યાલ છે કે ભાઈ પાણીને જ્યારે આપણે ડિસ્ટિલેશન કરીએ છીએ અથવા તો પાણીને જ્યારે આપણે એનું વરાળ બનાવીને રૂપાંતર કરીએ છીએ તો એમાં મોટાભાગે અશુદ્ધિ નથી રહેતી, પણ સ્વાભાવિક રીતે બધી જ રીતે આ પ્રક્રિયા કરવી શક્ય હોતી નથી, કારણ કે પીવાલાયક પાણીનો સ્ત્રોત આપણે મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. ત્યાર પછી આગળ જઈએ તો જળ પ્રદૂષણના કુદરતી સ્ત્રોતોની આપણે વાત કરીએ કે માનવ સર્જિત તો છે, મોટાભાગે માનવ સર્જિત જ છે, પણ કેટલાક એવા કુદરતી સ્ત્રોત પણ આવેલા છે કે જે જળ પ્રદૂષણ માટે એ મોટો ભાગ ભજવે છે.
દાખલા તરીકે કાપ દ્વારા અને વૃક્ષો કપાવાથી માટી વહી જાય છે અને નદી અને સરોવરની અંદર આવે છે. વૃક્ષો જ્યારે કાપવામાં આવે છે ત્યારે જમીન જે છે એ વૃક્ષો વગરની બને છે અને વરસાદ પડે ત્યારે માટી તેમની સાથે શું થાય છે, ધસડાઈને કોઈ તળાવ કે સરોવરમાં આવે છે. ત્યારે એ પાણી જે જમીન પર પડેલા પાણીની અંદર નિયત માત્રા કરતાં વધારે જ્યારે માટીમાંથી દ્રવ્યો ઓગળે છે ત્યારે એ પણ પ્રદૂષિત પાણી ગણવામાં આવે છે. બીજી આપણે વાત કરીએ કે ફ્લોરાઇડ આયનની, તો કે પાણીની અંદર ફ્લોરિન તત્વ તમે નામ સાંભળ્યું છે. તો આ ફ્લોરિન તત્વ અમુક જમીન જ એવા પ્રકારની હોય છે કે એમાં ફ્લોરિનનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે 0.7 ppmથી વધુ જો ફ્લોરાઇડ આયન ધરાવતા હોય તો તેના કારણે ફ્લોરોસિસ નામનો રોગ થાય છે. આ ફ્લોરિન તત્વ છે અને જો તે ઓગળેલું હોય તો તે ફ્લોરાઇડ આયન બને છે અને ફ્લોરાઇડ આયનનું પ્રમાણ 0.7 ppm પાર્ટ્સ પર મિલિયન એના કરતાં જો તેનું પ્રમાણ વધારે હોય તો તેના કારણે માનવીની અંદર ફ્લોરોસિસ નામનો રોગ થાય છે. આ ફ્લોરોસિસ નામનો જે રોગ છે એ દાંત અને હાડકાં એમના ઉપર વધારે અસર કરતો હોય છે. ભારતની અંદર દિલ્હી છે, ગુજરાત છે, કર્ણાટક છે, પંજાબ છે, રાજસ્થાન છે, તમિલનાડુ છે, ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, બિહાર છે, બરાબર, અને ઓરિસ્સા છે. આવા રાજ્યોની અંદર દાંત અને હાડકાના રોગનું પ્રમાણ વધી ગયું છે. એની પાછળનું કારણ એક એવું પણ છે કે એની અંદર જમીનની અંદર ફ્લોરિનનું પ્રમાણ વધારે હોવાથી જ્યારે ભૂમિગત જળ આપણે વધારે વાપરીએ છીએ, જમીનમાંથી પાણીને બહાર કાઢી અને પીવામાં જ્યારે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે આ ફ્લોરોસિસ નામનો રોગ થતો હોય છે. બરાબર, એ દાંત ઉપર ફોડકીઓ થાય છે, ત્યાર પછી એના ઉપરથી લોહી નીકળે છે, દાંત નબળા પડે છે, આવી બધી ઘણી બધી દાંત પર વિકૃત અસરો થતી હોય છે. દાંત પડવાની પણ શક્યતાઓ ઊભી થાય છે. એટલે આ ફ્લોરિન તત્વ જે છે એ આપણા દાંત અને હાડકાં, શરીરની અંદર હાડકાને પણ એવી જ રીતે અસર કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પશ્ચિમ બંગાળ જે રાજ્ય આવેલું છે તેના જમીનની અંદર એક આર્સેનિક નામના તત્વનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એના કારણે આર્સેનિક તત્વ પાણી સાથે પ્રક્રિયા કરીને જે સંયોજન બનાવે છે એના કારણે આર્સેનિકોસિસ નામનો રોગ એ જોવા મળે છે અને એ આર્સેનિકોસિસ રોગ છે એના કારણે આગળ જતાં કેન્સર પણ થઈ શકે છે. એટલે આપણે એ વસ્તુનો ખ્યાલ આવે છે કે ભાઈ પાણી જે છે એ પાણીની અંદર પણ જ્યારે કોઈ ધાતુ તત્વો કે કોઈ અધાતુ તત્વો જે છે ઓગળે છે, એ ઓગળવાથી કંઈ આયનો બને છે, સંયોજનો બને છે, એ પાણી જ્યારે પીવામાં આવે છે ત્યારે પાણી એ આપણા શરીરની અંદર સમગ્ર પ્રક્રિયામાં એ ભાગ લેતું હોય છે અને ત્યારે એમાંથી કેટલાક એ રોગો થતા હોય છે. તો તમને એક્ઝામની અંદર ખાસ યાદ રાખજો કે ફ્લોરિન નામના તત્વના કારણે કયો રોગ થાય છે, તો ફ્લોરોસિસ નામનો રોગ થાય છે. કયા રાજ્યોમાં એનું પ્રમાણ વધારે છે એ પણ એક્ઝામમાં અગત્યનું છે. સાથે સાથે કયા રાજ્યની અંદર આર્સેનિક તત્વ જે છે, આર્સેનિક તત્વ કયા રાજ્યની અંદર એ વધારે પ્રમાણમાં જમીનમાં રહેલું છે એના કારણે આર્સેનિકોસિસ નામનો જે રોગ જોવા મળે છે એ પણ એક અગત્યનો મુદ્દો છે. એટલે એ હાઇલાઇટ જરાક પરીક્ષાની અંદર પણ તમે બરાબર યાદ રાખજો. હવે આવે છે માનવ સર્જિત સ્ત્રોતો. તો માનવી જે છે એમના દ્વારા જે કંઈ પ્રદૂષણ ફેલાય છે એને આપણે 4 પ્રકારની અંદર અહીં વહેંચવામાં આવ્યા છે કે ભાઈ ઘરેલું, માનવ અને પશુઓના મળ દ્વારા. સ્વાભાવિક રીતે દરેક ઘરે જે છે એ માનવ મળ અને પશુઓ રાખતા હોય તો પશુઓ દ્વારા જે છે અથવા તો ગામની અંદર અથવા તો ગામની આજુબાજુની અંદર, વિસ્તારની અંદર અથવા તો શહેરો દ્વારા કોઈ પણ છોડવામાં આવેલા ગંદા પાણીની અંદર એ આ સમસ્યા જોવા મળતી હોય છે. ત્યાર પછી બીજી વાત આપણે વાત કરીએ કે ઔદ્યોગિક પ્રદૂષણ. જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ક્યારેક આવું પ્રવાહીને છોડવામાં આવે છે, બરાબર, અથવા તો એનો નિકાલ યોગ્ય પ્રમાણમાં થતો નથી કોઈ નદીની અંદર કે કોઈ નાના એવા તળાવની અંદર. જ્યારે એમાંથી કોઈ પ્રવાહીને, દૂષિત પ્રવાહીને જ્યારે છોડવામાં આવે છે ત્યારે ઔદ્યોગિક પ્રદૂષણ જે છે એ થતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કૃષિ પ્રદૂષણની, એટલે કે ખેતીવાડીની અંદર જ્યારે રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો હવે તો બંધ થઈ ગયું છે, પહેલાં તો DDT એનો ઉપયોગ થતો હતો, બરાબર, પણ આવા જે કંઈ હાનિકારક જે કંઈ રસાયણો છે ને એ રસાયણોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે અને એ રસાયણો મોટાભાગે કેવા હોય છે, જૈવ અવિઘટનીય હોય છે, એટલે કે તેમનું વિઘટન થતું નથી. તો એવા જૈવ અવિઘટનીય પદાર્થોના કારણે આપણને પ્રદૂષણ એ મોટાભાગે જોવા મળે છે એ કૃષિ પ્રદૂષણ કહેવામાં આવે છે. રેડિયો એક્ટિવ અને તાપીય પ્રદૂષણ.
રેડિયો એક્ટિવ એટલે આપણે યુરેનિયમ છે, રેડિયમ છે, થોરિયમ છે, આવાનો ઉપયોગ આપણે આવા બધા જે તત્વો છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે ભાઈ ઉર્જા મેળવવા માટે કરવામાં આવે છે, નિદાન ઉપચાર માટે મેડિકલ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા બધા તત્વો કેવા પ્રકારના છે કે ભાઈ આવા તત્વો જે છે એ રેડિયો એક્ટિવ તત્વો છે એનું પોતાનું વિખંડન થાય છે અને એમાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે, પરંતુ સાથે સાથે એમાંથી કેટલાક એવા પણ પદાર્થો બને છે કે જે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે, એમાંથી કિરણો પણ નીકળે છે અને એની પાણી ઉપર એ તત્વો જ્યારે જમીન ઉપર પડેલા હોય એના કારણે એના ઉપર પાણીની અસર થાય. પાણીની અસર જ્યારે આપણે પીવામાં અથવા તો કોઈ પશુઓના શરીરમાં જાય તો એ આપણા શરીરની અંદર પણ આવે, એના કારણે જે છે અસર બનતી હોય છે. ત્યાર પછી તાપીય પ્રદૂષણ જે છે, ખાસ કરીને વીજળી એ આપણા માટે સૌ માટે એક ઉપયોગી સ્ત્રોત છે. તો વીજળી બનાવવામાં આવે છે શેના મદદથી તો કે ભાઈ તાપીય વિદ્યુત મથકની અંદર કોલસો બાળીને. તો કોલસો જ્યારે બાળવામાં આવે છે ત્યારે એમાંથી તાપીય પ્રદૂષણ થાય છે. એના કારણે જે કોલસાની જે કાંઈ મટીરિયલ છે એની જે એશ અથવા જેને આપણે કાર્બન રાખ કહીએ છીએ એને જમીન ઉપર છોડવામાં આવે અથવા એના પદાર્થોને જ્યારે દૂર મૂકવામાં આવે ને એના ઉપર જ્યારે પાણીનો વરસાદ થાય ત્યારે એમાંથી જે કાંઈ દ્રવ્યો વરસાદ સાથે એમાં ઉમેરાય છે, અમુક પ્રમાણમાં ઓગળે છે, તો એના કારણે તાપીય પ્રદૂષણના કારણે પણ જળ પ્રદૂષણની અસર થતી હોય છે. આગળ જઈએ તો ઘરેલું માનવ અને પશુઓના મળ દ્વારા. પહેલો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ મોટો પ્રદૂષણનો એક જળ સ્ત્રોત પણ બની રહે છે. આજે પણ આપણા દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં પણ ઘણી બધી જગ્યાએ માનવ મળ અને પશુઓ જે છે એમના મળનો યોગ્ય પ્રમાણમાં નિકાલ કરવામાં આવતો નથી. અને યોગ્ય પ્રમાણમાં નિકાલ ન થાય એ કોઈ નદીની અંદર, કોઈ તળાવની અંદર અથવા તો એવા કોઈ સ્થળે એને ફેંકવામાં આવે છે કે જેના કારણે વરસાદ થાય ત્યારે એ વધારે પ્રદૂષણ ફેલાવતા હોય છે અને તેના કારણે જે છે ટાઇફોઇડ, ઝાડા, આંતરડાના રોગો, બેક્ટેરિયા અને વાયરસ જેવા રોગો થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એક્ઝામની અંદર કે માનવ મળ એમના દ્વારા બરાબર અને પશુઓના મળ દ્વારા જે છે જે કાંઈ પ્રદૂષણ ફેલાય છે એના કારણે ટાઇફોઇડ, ઝાડા, આંતરડાના રોગો, બેક્ટેરિયા અને વાયરસ એ હોય છે ને એના કારણે આવા રોગો આપણને થતા હોય છે. પાણીમાં ઓક્સિજન જે છે એ ઘટતું હોય છે, ખાસ કરીને જ્યારે એમાં કાર્બનિક પદાર્થો ઉમેરાય છે ત્યારે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ને ઓક્સિજનનું પ્રમાણ જે ઘટે છે તેને સુપોષકતા વધે છે. ઓક્સિજનનું પ્રમાણ ઘટે અને સુપોષકતા વધે છે એ મુદ્દાની વાત આપણે આગળ કરીશું, પરંતુ આવી ઘટના જે છે એ માનવ અને પશુઓના મળ દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે એના કારણે આ ઘટના બને છે. આગળ જઈએ બીજા મુદ્દાની વાત કરીએ ઔદ્યોગિક પ્રદૂષણની, તો કે ખાસ કરીને સીઆર એટલે કે ક્રોમિયમ, આર્સેનિક, લેડ અને મર્ક્યુરી, પારો, એસજી, પારો એટલે મર્ક્યુરી, બરાબર, એ જેવા ભારે ધાતુઓ કહેવામાં આવે છે. કાર્બનિક અને અકાર્બનિક રસાયણો સાથે પ્રક્રિયા થાય છે. એમાં એસિડિક, બેઝિક, ક્ષાર અને સાયનાઇડ પ્રકારના રસાયણો બને છે, ક્લોરાઇડ પ્રકારના રસાયણો બને છે જે આપણા માટે હાનિકારક હોય છે. આ બધા તત્વો જ્યારે પ્રક્રિયા કરે છે એમાં ખાસ કરીને ક્રોમિયમ છે, આર્સેનિક છે, લેડ છે અને મર્ક્યુરી છે. આવા બધા તત્વો જ્યારે પાણી સાથે કે અન્ય સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી જે છે કેટલાક રસાયણો એસિડિક ઉત્પન્ન થાય છે, કેટલાક બેઝિક, કેટલાક ક્ષારવાળા, સાયનાઇડ અને ક્લોરાઇડ પ્રકારના સંયોજનો બને છે. આવા સંયોજનો જ્યારે પાણીની અંદર ભળે છે ત્યારે પાણી પીવાલાયક રહેતું નથી અથવા તો પીવાલાયક પાણી ઉપર એની ઘણી બધી હાનિકારક અસરો એ થતી હોય છે. વાત કરીએ આપણે ગંગા નદીની, તો કે ગંગા નદીની અંદર ગંગા નદીના કાંઠે ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસ પામ્યો છે, ખાંડના ઉદ્યોગ છે, કાગળના છે, ચામડું છે, જંતુનાશક દવાઓના ઉદ્યોગ આવેલા છે જે એમની પીવાલાયક પાણીની ગુણવત્તા એ પાણીની ઘટાડે છે. કોઈને કોઈ રીતે એ આ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું પાણી જે છે ગંગા નદીના પાણીને જોકે અત્યારે ગવર્મેન્ટ દ્વારા ખૂબ સારો એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ગંગા નદીના પાણીને શુદ્ધ કરવા માટે, પણ ભૂતકાળની અંદર જે છે કે જ્યારે કચરો ઠાલવવામાં આવતો ત્યારે જે છે એ પાણી પ્રદૂષિત પાણીની અંદર માત્રા ઘટતી હતી. આજે પણ અમુક પ્રમાણમાં તો પ્રદૂષણ થાય જ છે. તો એ આપણા ખેતીવાડી માટે પણ એ દૂષિત પાણી ગણી શકાય. પીવાલાયક પાણી માટે તો ગુણવત્તા ઘટે જ છે, પણ સાથે સાથે આવા જે પાણી વાપરવામાં આવે તો એ મૂળ તો કેવું છે કે એ જ્યારે વનસ્પતિમાં પ્રવેશ કરે ત્યાર પછી પ્રાણીના શરીરમાં આવે, એટલે કે આહાર શૃંખલામાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આખરે તો સજીવોને નુકસાન, દરેક સજીવોને, વનસ્પતિ પણ સજીવ છે એવી રીતે દરેક સજીવોને એમાંથી નુકસાન થાય છે. ત્યાર પછી વાત કરીએ આપણે પ્લાસ્ટિકની. કોસ્ટિક સોડા એટલે NaOH જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. ફૂગનાશક કેટલીક દવાઓ છે જેને ફંગીસાઇડ કહેવામાં આવે છે. જંતુનાશક કેટલીક દવાઓ છે, બરાબર,
એમાં અને પાણીમાં મર્ક્યુરી સાથે હાનિકારક તત્વોને છોડવામાં આવે છે. એટલે કે આવા બધા રસાયણો જ્યારે છે, પ્લાસ્ટિક જ્યારે છે, કોસ્ટિક સોડા છે, ફૂગનાશક છે, જંતુનાશક દવાઓ બનાવતા કારખાના છે અને પાણીમાં મર્ક્યુરી સાથે અન્ય હાનિકારક તત્વોને જ્યારે છોડવામાં આવે છે ત્યારે પાણી વધારે ને વધારે આપણને એ હાનિકારક અસરવાળું પાણી બની જાય છે અને એ સજીવો માટે ખૂબ જ નુકસાનકારક, એમાંથી કેન્સર પ્રેરક દ્રવ્યો પણ એમાંથી બનતા હોય છે અને એના કારણે આવા ભયાનક રોગો થાય છે. આપણે એક વાતની ખબર છે કે જાપાનની અંદર 1953 અને 60 દરમિયાન એક મિનામાટા નામનો રોગ જોવા મળ્યો હતો અને એ થવાનું કારણ જે છે એ મર્ક્યુરી તત્વ છે. તો મર્ક્યુરી તત્વના કારણે 1953 થી 60ની અંદર મિનામાટા રોગ જે છે એ સામે આવ્યો હતો જાપાન શહેરની અંદર. એની પાછળનું કારણ મર્ક્યુરી તત્વ છે. એટલે કોઈ રોગ થવા પાછળ કોઈ જવાબદાર કારણ હોય છે, અહીંયા પણ આપણને જોવા મળે છે. મર્ક્યુરીના કારણે બીજી પણ અસરો છે. દાખલા તરીકે પાણીની અંદર મર્ક્યુરી જો ઓગળેલું હોય ને એવું પાણી પીવામાં આવે તો એના કારણે પક્ષઘાત જે છે એ થઈ શકે છે, અંધાપો આવી શકે છે, વ્યક્તિઓના મગજ ઉપર વિકૃત અસર થાય છે જેના કારણે પાગલપન આવે છે અને જન્મદોષ જેવા રોગો પણ એમાં જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એક્ઝામની અંદર મર્ક્યુરી જેવું તત્વ જ્યારે પાણીમાં ભળે છે તેની હાનિકારક અસરો જે છે અહીંયા તમને કહેવામાં આવી છે. મર્ક્યુરી તત્વ જે છે એ મિથાઇલ મર્ક્યુરી આયન અને ડાયમિથાઇલ મર્ક્યુરી આયન એમાંથી બનાવતું હોય છે. જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે તેની પહેલાં તે મિથાઇલ મર્ક્યુરી આયન અને ડાયમિથાઇલ મર્ક્યુરી આયન એમાંથી બને છે અને જે સજીવો માટે હાનિકારક હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો ખેતીવાડીમાં પ્રદૂષણની વાત કરીએ તો કે ભાઈ ખેતીવાડી જે છે, કસાઈખાના છે જ્યાં પશુઓને મારવામાં આવે છે, મરઘીનો ઉછેર કરવામાં આવે છે, આવા બધા સ્થળોએ રાસાયણિક દવા અને ખાતર એ વરસાદ સાથે વહી જાય છે. એટલે કે એની અંદર જે કાંઈ ઉપયોગ થયેલો હોય છે ખેતીવાડીની અંદર, બરાબર, ત્યાર પછી મરઘી ઉછેરની અંદર કે એમાં કંઈક આપણે રાસાયણિક દવાઓને એનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે પશુઓ જે કાંઈ સજીવો છે એને રોગોથી બચાવવા માટે થઈને અથવા તો એનું જે સ્ટેજ છે સ્ટેજ ઉપર બગડે નહીં એના માટે થઈને કાળજી રાખવા માટે જે કંઈ કેમિકલ્સ વપરાય છે એ કેમિકલ અને રાસાયણિક દવા અને ખાતર જે વપરાય છે એ જ્યારે વરસાદ પડે છે ત્યારે તેની સાથે વહી અને મોટાભાગે નાના એવા સરોવર, તળાવ કે નદીની અંદર એ આવતા હોય છે. શુદ્ધ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને તેને સુપોષકતાકરણ કહેવામાં આવે છે. કીટકનાશક દવાઓ જે છે એમાં DDT, બરાબર, ત્યાર પછી એલ્ડ્રીન, મેલાથિયોન જેવા રસાયણો જે છે વાપરવામાં આવે છે. હાલ તો સરકારનો DDT ઉપર પ્રતિબંધ છે પણ તેના બદલે આ બધી દવાઓ એલ્ડ્રીન જે છે, મેલાથિયોન જે છે, આવી દવાઓ પણ આપણે નુકસાન કરે છે અને જે આહાર શૃંખલા દ્વારા સજીવોમાં દાખલ થાય છે. એટલે આહાર શૃંખલા દ્વારા સજીવોની અંદર દાખલ થાય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ માનો કે કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો તો રાસાયણિક દવા એ સંપૂર્ણપણે જે છે એનું જૈવ વિઘટન થતું નથી અને એ ક્યાં હોય છે કે જમીન ઉપર રાસાયણિક દવા હોય છે અને રાસાયણિક દવા જે છે ધીમે ધીમે કરતાં વરસાદ પડે એટલે એના તત્વો જે છે જમીનની અંદર ઉમેરાતા હોય છે. જમીનમાં ઉમેરાય એટલે વનસ્પતિ મૂળ દ્વારા એનું શોષણ કરે અને મૂળ દ્વારા એમાંથી કેટલાક તત્વો જે છે એવા હાનિકારક તત્વોનું પણ વનસ્પતિ ખાતર સ્વરૂપમાં શોષણ કરી લે છે અને એ જ્યારે કોઈ પશુ ખાય છે ત્યારે પશુના શરીરની અંદર એ હાનિકારક તત્વો આવે છે અને એ હાનિકારક જ્યારે બીજા કોઈ પ્રાણીઓ ખાવામાં આવે, એમાં માનવી પણ આવી જાય, બરાબર. આપણે કોઈ માલ ઢોર છે એમના આહારમાં દૂધનો ઉપયોગ કરતા હોઈએ અથવા તો જે કંઈ માંસાહારી સજીવો છે તેના માંસનો ઉપયોગ કરે છે તો એના શરીરની અંદર સીધા આવા રસાયણો જે છે આવતા હોય છે અને તેની આપણા ચેતાતંત્ર ઉપર અને આપણા શરીરના પરિવહન તંત્ર ઉપર પણ અસર થતી હોય છે જે આહાર શૃંખલામાં દાખલ થાય છે અને એના કારણે દરેક સજીવોમાં એનો વ્યાપ વધતો જાય છે. આવા વિષાણુ રસાયણો હોર્મોન્સ અસંતુલન અને કેન્સર ઉત્પન્ન કરે છે. આપણા શરીરની અંદર જે કાંઈ હોર્મોન્સ એટલે કે જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોનું અસંતુલન કરે છે કારણ કે અંતઃસ્ત્રાવો આપણા શરીરની ઘણી બધી ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. આપણને ખબર છે કે આપણા શરીરનું સમગ્ર શરીરનું નિયંત્રણ અને સંકલન કરવાનું કામ કોણ કરે છે? નિયંત્રણ અને સંકલન કરવાનું કામ મગજ કરે છે અને સાથે સાથે અંતઃસ્ત્રાવો પણ કરે છે, બરાબર. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એની અંદર એ ખાસ કરીને આપણા અંતઃસ્ત્રાવો જે છે એ પણ આપણા શરીરની અંદર ખૂબ ઉપયોગી હોય છે. એ આપણા શરીરની અંદર બેલેન્સ જાળવે છે પરંતુ જ્યારે આવા રસાયણોનો ઉપયોગ થાય છે ત્યારે એની અંદર કંઈક એવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આગળ જઈએ તો કે ભૌતિક પ્રદૂષણની આપણે વાત કરીએ કે ભાઈ પહેલું જે પ્રદૂષણ છે તે ભૌતિક પ્રદૂષણ કોને કહેવામાં આવે છે, બરાબર.
હા, તો ઘણા બધા આગળ આપણે લઈએ તો કે ભાઈ રેડિયો એક્ટિવ પ્રદૂષણ કોને કહેવામાં આવે છે? કેટલાક રેડિયો એક્ટિવ તત્વો આવેલા છે, ત્રીજા પ્રકારનું પ્રદૂષણ છે. એમાં એક છે રેડિયમ તત્વ અને બીજું આવેલું છે પોટેશિયમ 40. આ પોટેશિયમ 40 જે છે એક સમસ્થાનિક તત્વ આવેલું છે, જેના કારણે શું થાય છે કે યુરેનિયમ, થોરિયમ જે ઉર્જા મેળવવા માટે પ્રયોગશાળામાં ઉપયોગ થાય છે, પોટેશિયમ 40નો ઉપયોગ થાય છે. એના કારણે જે છે એ આપણે ખાસ કરીને એનો ઉપયોગ દવાખાનાની અંદર કરવામાં આવે છે. યુરેનિયમ ને થોરિયમનો ઉપયોગ ક્યાં થાય છે? દવાખાનામાં થાય છે. તે પાણી ખોરાક દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે અને તેના કારણે ગાંઠ થાય છે અને કેન્સર જેવા દ્રવ્યો એમાંથી આપણને બનતા હોય છે. યાદ રાખજો કે યુરેનિયમ અને થોરિયમ જે છે એનો આપણે ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ આપણા લોહી સાથે પ્રક્રિયા કરે છે અને લોહી સાથે પ્રક્રિયા કરે છે એના કારણે શું થાય છે? લોહીને ગંઠાવાની પ્રક્રિયા થાય છે અને ગંઠાવાની પ્રક્રિયાના કારણે ગાંઠ અને કેન્સર જેવા દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે. એટલે આપણા શરીર માટે રેડિયો એક્ટિવ પ્રદૂષણ ખૂબ જ હાનિકારક છે. તાપીય પ્રદૂષણની આપણે વાત કરી હતી કે ભાઈ વીજળી મેળવવા માટે તેની કોલસાનો ઉપયોગ થાય છે. પછી શું થાય છે કે એની વરાળ જે છે, પાણીની વરાળ જે છે એને ઠંડી કરવામાં આવે છે, તો એની અંદર પાણીનો ઉપયોગ થતો હોય છે. અને આવું જો ગરમ પાણી જ્યારે નદી કે સરોવરની અંદર છોડવામાં આવે છે ત્યારે ત્યાં વસતા જલીય સજીવો જે છે એ મૃત્યુ પામે છે. મોટાભાગે આપણે જાણીએ છીએ કે પાણીને ગરમ થાય, પાણીને ગરમ થયા પછી એને ટર્બાઇન ઉપર લઈ જવામાં આવે અને ત્યાંથી જે વરાળ છે એને ઠંડી કરવામાં આવે છે. અને એ ઠંડી થયેલી વરાળ એના કારણે જે પાણી ઉપયોગમાં લેવાયેલું હોય એ પાણી ગરમ થયેલું હોય છે અને એ પાણી જો દરિયાની અંદર કે કોઈ તળાવની અંદર છોડવામાં આવે તો ગરમ પાણીનું તાપમાન વધારે હોવાના કારણે કેટલાક સજીવો જે છે એ મૃત્યુ પામે છે, એટલે કે જલીય સજીવો જે છે એ મરી જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તેલ પ્રદૂષણની. તો કે તેલ પ્રદૂષણમાં આંતરરાષ્ટ્રીય તેલની હેરાફેરી થવી, બરાબર, કે એક દેશમાંથી બીજા દેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની પ્રક્રિયા જે આપણને ખબર છે, આયાત નિકાસની પ્રક્રિયા થાય છે, ત્યારે કોઈ મોટું સ્ટીમર જે છે એ તેલ લઈને જતી હોય અને માર્ગમાં કોઈ અકસ્માત થાય તો એના કારણે જે કંઈ પ્રદૂષણ ફેલાતું હોય છે, તેલના સંશોધન કરવામાં આવે છે. ત્યાં જમીનમાંથી જે પ્રારંભિક લેવલે તેલ બહાર આવે છે, અથવા તો માનો કે ઘણીવાર એવું બને કે તેલ ઓછું મળતું હોય, બરાબર, અને એને કાઢવા માટેની આર્થિક ખર્ચ વધારે થતો હોય, પરંતુ જમીનમાંથી જે કંઈ એમાં નીકળવાની પ્રક્રિયા ચાલુ હોય તો એ પ્રદૂષણ ફેલાવે છે. ઓટોમોબાઈલ સર્વિસ કેન્દ્રો જે કંઈ છે ત્યાં આગળ તેલનું પ્રદૂષણ ફેલાતું હોય છે અને સમૂહના સજીવો જે છે એ મૃત્યુ એના કારણે જે છે એ સમૂહમાં રહેલા સજીવો જે છે એ ઘણા બધા મૃત્યુ પામે છે. જે કાંઈ માછલીઓ છે, બરાબર, દરિયાઈ સજીવો છે, દરિયાઈ વનસ્પતિ છે, આવી રીતે સામૂહિક સજીવો જે છે એને મોટા પાયે નુકસાન થતું હોય છે. હવે આપણે વાત કરીએ ભૂજળ પ્રદૂષણનું. તો કે ઘણા ગામની અંદર પીવાના પાણીની અંદર ભૂજળ એ મુખ્ય સ્ત્રોત છે. આજે પણ આપણા દેશના ઘણા બધા ગામની અંદર આપણે એ નદી એ બંધનું પાણી હજી પહોંચી શક્યું નથી. તો લોકો શેનો ઉપયોગ કરે છે? લોકો જે છે જમીનમાંથી ટ્યુબવેલ દ્વારા, બરાબર, ટ્યુબવેલ દ્વારા પાણીને ખેંચે છે, એના દ્વારા જે છે એ પાણીનો સ્ટોર થાય છે, એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નદી, ઝરણા અને તેમાં વહેતું પાણી જે છે હવાના સંપર્કમાં વધારે ઓક્સિજનની માત્રામાં પણ અહીંયા તફાવત પડે છે. જોઈએ કે ભાઈ નદીનું પાણી છે, ઝરણાનું પાણી છે, તો એ પૃથ્વીની સપાટી પરથી પસાર થતું હોય છે ત્યારે હવા એના સંપર્કમાં હોય છે અને હવા સંપર્કમાં હોવાના કારણે એમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહે છે. પરંતુ જે પાણી ભૂમિગત જળ છે તો તે ભૂમિગત જળ એ હવામાનના ઓક્સિજનના સંપર્કમાં અથવા તો હવાના સંપર્કમાં હોતું નથી. એના કારણે એની અંદર ઓક્સિજનની માત્રા એ કેવી હોય છે? ઓછી હોય છે. જેવું ઝરણામાં ઓક્સિજનનું પ્રમાણ હોય તેના કરતાં ભૂજળમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. જ્યારે ભૂમિનું પાણી હવાના સંપર્કમાં ઓછું હોવાથી તેમાં દ્રવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, જે સજીવો માટે હાનિકારક છે. જનરલી આપણે જોઈએ છીએ કે પાણીની 3 થી 4% પાણીમાં 3 થી 4% જેટલો ઓક્સિજન જે છે દ્રવ્ય થયેલો હોય છે, જે સજીવો માટે ખૂબ જ ઉપયોગી હોય છે. એના જ કારણે આપણે જાણીએ છીએ કે માછલી પાણીની અંદર રહે છે, મીન પક્ષીઓ દ્વારા તે શ્વસનની પ્રક્રિયા કરે છે, તો તે ઉપયોગ કોનો કરે છે? ખરેખર પાણીમાં દ્રવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. અત્યારે ખેતીવાડીની અંદર નાઇટ્રોજનયુક્ત ખાતર વધુ વાપરવામાં આવે છે. નાઇટ્રોજન ક્ષાર વાયુ, પાણી
નાના બાળકો માટે જે છે હાનિકારક છે, એના કારણે એનિમિયા થાય છે. ખેતીવાડીની અંદર આજે નાઇટ્રોજનયુક્ત ખાતર, આપણે યુરિયા ખાતર છે તો આપણે જાણીએ છીએ કે યુરિયા ખાતરની અંદર 78% જે છે નાઇટ્રોજન હોય છે, બરાબર. અને પાકના વૃદ્ધિ માટે નાઇટ્રોજન ખૂબ અગત્યનો છે, એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ નાઇટ્રોજન છે એ ક્ષાર, એ નાઇટ્રોજનના જે ક્ષાર છે વાયુ પાણી એ નાના બાળકો માટે થઈ અને હાનિકારક છે. એના કારણે એનિમિયા નામની પ્રકારની ખામી જે છે, આપણા શરીરમાં લોહ તત્વની ખામી જે છે, એનિમિયા પ્રકારની ખામી થાય છે. અને એનિમિયા આપણને ખબર છે કે બાળકો માટે ખૂબ જ ભયંકર રોગ હોય છે. બાળકોને શ્વાસમાં તકલીફ પડે છે, ફેફસામાં પાણી ભરાય છે, બરાબર. એનિમિયાના કારણે શરીર જે છે ફિક્કું પડતું જાય છે, બરાબર. બાળકની અંદર ફિક્કાશ આવી જતી એનિમિયા પ્રકારની ખામી જે છે જોવા મળતી હોય છે. ખાસ કરીને લોહીની અંદર નાઇટ્રાઇટ હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરે છે, એના કારણે મિથાઇમોગ્લોબિન બને છે. યાદ રાખજો ખાસ કે મિથાઇમોગ્લોબિન બને છે, જે ઓક્સિજન લઈ જવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. આપણા શરીરની અંદર શ્વસન રંજક તરીકે, બરાબર, લોહ તત્વ જે આપણે રક્તકણ કહીએ છીએ, રક્તકણ એ આપણા શરીરની અંદર શ્વસન રંજક છે. શ્વસન રંજક એટલે કે ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય એ મુખ્ય કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. હવે થાય છે કેવું કે અહીંયા આગળ જે છે નાઇટ્રોજનયુક્ત સંયોજનો જે છે એ હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી નાખે છે. એના કારણે ખરેખર કોને પ્રક્રિયા કરવી જોઈએ? ઓક્સિજનની. એના બદલે કોણ કરી નાખે છે? નાઇટ્રોજન કરી નાખે છે, નાઇટ્રોજનના સંયોજનો કરી નાખે છે. એના કારણે ઓક્સિજનને લઈ જવાની હેરાફેરીની પ્રક્રિયા જે છે એની અંદર વિક્ષેપ ઊભો થાય છે, બરાબર. એટલે બાળકના શ્વસન તંત્ર ઉપર, મેં હમણાં તમને વાત કરી ને કે બાળકના શ્વાસની અંદર તકલીફ થવા લાગે છે. આવી બધી સમસ્યાઓ જે છે એની અંદર એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો જે છે એ ભાગ ભજવતા હોય છે. એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે કંઈ નાઇટ્રોજનના કારણે એનિમિયાની અસર થવી અને મિથાઇમોગ્લોબિન જે છે એના ઉપર અસર થવાની પ્રક્રિયા જે છે એ જોવા મળે છે. એક્ઝામની અંદર નોટ કરી નાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આગળ જઈએ આપણે કેટલાક મહત્ત્વના શબ્દો. એમાં પહેલો શબ્દ આપણે આવે છે સુપોષણ, બરાબર. સુપોષણ આપણે અગાઉ વાત તો થોડીક એમની કરી જ છે ટોપિકની અંદર. આપણે વધારે વાત કરીએ, સુપોષણ કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખેતીવાડીની અંદર જ્યારે ખાતર વાપરવામાં આવે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય છે, દવાઓનો ઉપયોગ થતો હોય છે, એમાં રાસાયણિક ખાતરની અંદર અથવા તો જ્યારે પાણી, જ્યારે કોઈ પણ ગામની અંદર જ્યારે કોઈ પણ દુર્ગંધવાળા, એટલે કે માનો કે કોઈ એવા એરિયામાંથી પસાર થતું હોય છે જ્યાં ખુલ્લામાં મળત્યાગ થતો હોય, માલઢોર પશુઓ જે છે એમના મળ હોય, એમાંથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે પાણીની અંદર કાર્બનનું પ્રમાણ વધે છે. પાણીની અંદર કાર્બનનું પ્રમાણ વધે છે અને સ્વાભાવિક રીતે કાર્બનનું પ્રમાણ વધે તો એમાં ઓક્સિજનનું પ્રમાણ પાણીમાં ઘટતું હોય છે, બરાબર. અને એના કારણે કાર્બનનું પ્રમાણ વધે એટલે સ્વાભાવિક રીતે પાણી કેવું બનશે? પાણી ખાતરયુક્ત બનશે. પાણી ખાતરયુક્ત બને એટલે એની અંદર સૂક્ષ્મજીવો જે છે એનો વિકાસ થાય છે. અને એના કારણે સૂક્ષ્મજીવોનો, વનસ્પતિનો વિકાસ થાય, તેના કારણે સૂક્ષ્મજીવોની સંખ્યા ઘટી જાય છે. કારણ કે વનસ્પતિનો વિકાસ થવા લાગે, સૂક્ષ્મજીવો ઉપર કેવી અસર પડે કે સૂક્ષ્મજીવો હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે, તો સૂક્ષ્મજીવો જે છે એને ઓક્સિજન પૂરતો મળતો નથી, તેની સંખ્યા ઘટે છે. આ ઘટનાને સુપોષણ કહેવામાં આવે છે. સુપોષણ એટલે ટૂંકમાં એટલું યાદ રાખજો કે પાણીમાં કાર્બનનું પ્રમાણ વધે, કાર્બનનું પ્રમાણ વધવાથી જલીય વનસ્પતિનું પ્રમાણ વધે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે. એના કારણે સૂક્ષ્મજીવોની સંખ્યા જે ઘટે છે, જેને કહેવામાં આવે છે સુપોષણ કહેવામાં આવે છે, જે ખરેખર હાનિકારક અસર છે. કારણ કે સૂક્ષ્મજીવો પૂરતા પ્રમાણમાં એની અંદર રહેતા હોવા જોઈએ, પણ રહેતા નથી, કારણ કે એને પૂરતો ઓક્સિજન, પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટે છે તેના કારણે. ત્યાર પછી એક શબ્દ આવે છે BOD, જેને કહેવામાં આવે છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. દાખલા તરીકે જળાશયમાં કાર્બનિક સંયોજનો માટે સૂક્ષ્મજીવો આવશ્યક ઓક્સિજનની માત્રા બાયોકેમિકલ ઓક્સિજનની ડિમાન્ડ હોય છે. એટલે કે દરેક સજીવો જે છે એને પણ યોગ્ય માત્રામાં ઓક્સિજન જોઈએ છે, બરાબર. એને યોગ્ય માત્રામાં ઓક્સિજન હોય તો જ જીવી શકે. માછલી જે છે એ પાણીમાં તો જ જીવી શકે કે એમાં ઓક્સિજનનું યોગ્ય પ્રમાણ હોય તો એ જ્યારે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ત્યારે એ સજીવોનો નાશ થતો હોય છે. હવે આ આંક લેવાય છે કઈ રીતે? તો કે ભાઈ પાણીનો નમૂનો જે છે એને 20 સેલ્સિયસ તાપમાને અંધારામાં 5 દિવસ પહેલાં
અને 5 દિવસ પૂરા થાય પછી ઓક્સિજનની સાંદ્રતા જે છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ઓક્સિજનની જે કાંઈ સાંદ્રતા છે, ઓક્સિજનનું જે કાંઈ પ્રમાણ છે તેને BOD કહેવામાં આવે છે. BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. સાદા અર્થમાં કહીએ તો પાણીમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ, બરાબર, એમને લેવામાં આવે છે અને એને જાણવા માટેનું, ઓક્સિજનને જાણવા માટેનું જ એકમ જે છે એને BOD કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ વનસ્પતિમાં વધતી ઝેરની સંહિતા. વનસ્પતિ જે છે એની અંદર ઝેરનું પ્રમાણ કેવી રીતે આપણને વધતું જોવા મળે છે, અહીં એક ચાર્ટ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે. દાખલા તરીકે લીલી વનસ્પતિ છે તો એમાં 0.33 ppm જેટલું જે છે એ કોઈપણ એક તત્વનું પ્રમાણ આપણે મૂલ્યાંકન કરીએ છીએ, બરાબર. એ લીલી વનસ્પતિને શું કહીએ છીએ? આપણે ઉત્પાદક કહીએ છીએ. હવે લીલી વનસ્પતિને ખાવાવાળા કીટક, બરાબર, આપણે લઈએ તો કીટકની અંદર 0.33 હતું, એમાંથી 0.3 પ્રમાણ જે છે એ પ્રમાણ એની અંદર જોવા મળે છે. ત્યાર પછી માછલીની અંદર આપણે જોઈએ તો અહીંયા 1.24 ppm જેટલું પ્રમાણ એની અંદર એ જોવા મળે છે, બરાબર. સોરી, અહીંયા આગળ એક ભૂલ થઈ હતી, 0.3 આવશે, અહીંયા 0.33 આવશે. તો લીલી વનસ્પતિમાં 0.3 છે, ત્યાર પછી કીટકમાં 0.33 છે, માછલીની અંદર 1.24 ppm જેટલું પ્રમાણ જોવા મળે છે અને પક્ષીની અંદર 3.05 ppm જેટલું પ્રમાણ જોવા મળે છે. તો અહીંયા આગળ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જેમ આપણે આગળ જઈએ છીએ, ઉત્પાદક છે, પ્રથમ કક્ષાના ઉપભોક્તા છે, દ્વિતીય કક્ષાના ઉપભોક્તા છે અને તૃતીય કક્ષાના ઉપભોક્તા છે. તો દરેકની અંદર એ ઝેરની માત્રા, એટલે કે જે કોઈ તત્વ આપણે રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યો છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે, એવા તત્વનું પ્રમાણ આગળ જતા સજીવો ઉપર વધતું જાય છે. લીલી વનસ્પતિને કોણ ખાય છે? કીટક. કીટકને જે છે એ માછલી ઉપયોગ કરે છે અને માછલીનો જે છે પક્ષી ઉપયોગ કરે છે, બરાબર. તો એક આહાર શૃંખલા છે, આખી આહાર શૃંખલા બની છે. આહાર શૃંખલાની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ જે છે આહાર શૃંખલામાં જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ ઝેરી તત્વોનું પ્રમાણ એ વધતું જતું હોય છે, કારણ કે ખોરાક તરીકે એકબીજાની શૃંખલા ઉપર આધારિત છે. આગળ જઈએ તો જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયોની અંદર આપણે વાત કરીએ તો પહેલાં પ્રાથમિક ઉપચાર પદ્ધતિ છે, ત્યાર પછી દ્વિતીયક ઉપચાર પદ્ધતિ છે અને તૃતીયક ઉપચાર પદ્ધતિ આવેલી છે. આપણે એનો વિગતવાર આગળ વાત કરીએ કે ભાઈ પાણીના પ્રદૂષણને અટકાવવા માટે થઈને શું કરવું જોઈએ, કારણ કે દરેક સમસ્યા છે તો એની સામે એનો ઉકેલ પણ છે. તો આપણે જળ પ્રદૂષણનો પહેલાં આપણે વાત કરીશું પ્રાથમિક ઉપચાર પદ્ધતિ. ગંદુ પાણી જે છે એની વિવિધ પ્રકારના ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે, દાખલા તરીકે રેતીમાંથી. આ એક સાદી પદ્ધતિ છે કે ભાઈ રેતી હોય છે, રેતીમાં પણ એવું હોય છે કે ઝીણી રેતી, જાડી રેતી, બરાબર, એવા રેતીના કાંકરા સ્તરમાંથી, જુદા જુદા સ્તરમાંથી એમને પસાર કરવામાં આવે છે. ભિન્ન ભિન્ન રેતીના સ્તરમાંથી ગંદુ પાણીને પસાર કરવું અને એ પસાર કરેલું જે કાંઈ પાણી છે એમને ફટકડી વડે એના કણો જે છે નીચે બેસાડવામાં આવે છે. ફટકડીમાં એક એવો ગુણધર્મ છે કે પાણીની અંદર જે કંઈ તરતી અશુદ્ધિ છે ને એ તરતી અશુદ્ધિને પાણીના તળિયે બેસાડી દેવામાં આવે છે. રેતીમાંથી એનું ગાળણ કરવામાં આવે છે, ગાળણ કરીને એને અલગ કરવામાં આવે છે અને તેમાંથી જે છે આ રેતીમાંથી કોને ગાળણ કરવામાં આવે છે કે જે કંઈ કાર્બનિક પદાર્થો છે, આપણે જે કંઈ કાર્બનિક પદાર્થો આગળ વાત કરીને કે ભાઈ ગાળણ કરીએ છીએ ત્યારે એમાં મોટા ભાગે જે કંઈ કાર્બનિક પદાર્થો છે એને અલગ કરવામાં આવે છે અને કાર્બનિક પદાર્થોને અલગ કર્યા પછી એમાંથી મિથેન વાયુ મેળવવામાં આવે છે, કારણ કે કાર્બનિક પદાર્થોનું જ્યારે અજૈવિક વિઘટન થશે ને ત્યારે એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે કે એમાંથી મિથેન વાયુને મેળવવામાં આવે છે. યાદ રાખજો કે પાણીનું મોટા પાયે જ્યાં આગળ ફિલ્ટ્રેશન થતું હોય, રેતીના સ્તરોમાંથી પસાર થતું હોય, ત્યારે પ્રારંભિક સ્તરે જે કાંઈ કચરો ભેગો થાય છે એ કચરાનો પણ આપણે બાય પ્રોડક્ટ તરીકે, બરાબર ને, એક સહ ઉત્પાદક તરીકે આપણે એમાંથી મિથેન વાયુ મેળવવામાં આવે છે. ત્યાર પછીની વાત આવે છે દ્વિતીયક ઉપચારની અંદર શું કરવામાં આવે છે કે પીવા માટે ઉપયોગમાં લેવામાં દ્વિતીય સ્તરમાંથી પસાર કરવામાં આવે છે. એ જ્યારે કોઈ દ્વિતીય સ્તર માટે પીવા માટે ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો જે છે દૂર કરવા જરૂરી છે. સૂનો અને સોડા એશ ઉપચાર પદ્ધતિ વડે કેલ્શિયમ મેગ્નેશિયમના અવક્ષેપ મળે છે, જેને પાણીને નરમ બનાવવામાં આવે છે. દાખલા તરીકે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે કોઈ આયનો છે તો એને શું કરવામાં આવે છે, સોડા એશમાંથી પસાર કરો એટલે સોડા એશ સાથે પ્રક્રિયા કરશે, એના કારણે કેલ્શિયમ અને મેગ્નેશિયમના અવક્ષેપ મળશે, બરાબર ને, અને અવક્ષેપને દૂર કરવામાં આવે અને એના કારણે જે છે પાણીને નરમ બનાવી શકાય છે. કઠિન પાણીમાંથી નરમ પાણી આપણે મેળવી શકાય છે. ત્યાર પછી વાયુ મિશ્રણ જે છે એમને પ્રમાણ જાળવવામાં આવે છે.
વાયુઓનું મિશ્રણ જે છે એને યોગ્ય પ્રમાણમાં જાળવવામાં આવે છે. પાણીમાં ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે, કારણ કે ઓક્સિજન વાયુ પસાર કરવાથી આપણે વાત કરીએ ને કે ભાઈ પાણીમાં 3 થી 4% જેટલો ઓક્સિજન હોવો જોઈએ, અને તો જ એ આપણે પીવાલાયક પાણી તરીકે આપણે ગણી શકાય અને સજીવો માટે ઉપયોગી થાય. એટલે ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ જે છે એ ઘટાડવામાં આવે છે. પાણીને મોટા વિસ્તારની અંદર ફેલાવવામાં આવે છે, બરાબર. મોટા વિસ્તારમાં ફેલાવવાથી ઓક્સિજનનું યોગ્ય પ્રમાણ એમાં જળવાઈ રહે છે. અને ઓક્સિજનની માંગવાળા જે કંઈ સૂક્ષ્મજીવો છે એની સંખ્યા એમાં વધારવામાં પણ આવે છે. એક પ્રોસેસ એવી પણ છે કે પાણીને મોટા વિસ્તારમાં ફેલાવી દેવામાં આવે. ફેલાવાથી સૂક્ષ્મજીવોની સંખ્યા એની અંદર વધારવામાં આવે છે. પાણીમાંથી કાર્બનિક કચરો જે છે એ દૂર થાય છે. સૂક્ષ્મજીવો શું કરશે? એનો ખોરાક તરીકે કાર્બનિક પદાર્થનો ઉપયોગ કરશે અને કાર્બનિક પદાર્થ જે છે એમાંથી દૂર થાય છે. આવું પાણી સૂક્ષ્મજીવો યુક્ત હોવાથી પીવા માટે એનો ઉપયોગ થતો નથી, કારણ કે આ પાણી આપણે ઉપયોગ નથી કરી શકતા, કારણ કે જેની અંદર સૂક્ષ્મજીવોનો આપણે વિકાસ ઓલરેડી કરેલો છે, બરાબર. એ કાર્બનિક પદાર્થો દૂર કરશે, પરંતુ એમાં સૂક્ષ્મજીવો છે એટલે એવું પાણી ઉપયોગ કરવામાં નહીં આવે. પણ બધા જ પ્રકારના પાણી પ્રદૂષિત વિસ્તારમાંથી આવતા હોય છે, તેની એકસરખી માત્રા હોતી નથી. ખરેખર તો એમાં વાયુનું પ્રમાણ યોગ્ય હોય, એમાં હાનિકારક તત્વ ન હોય તો જ તે પાણીને પીવાલાયક માટે ઉપયોગ કરવામાં આવે છે. અન્યથા એને ફેક્ટરીમાં કે એવા કોઈ જગ્યાએ કુલિંગમાં અથવા તો એમનો ઉપયોગ જે છે કોઈ નાના કારખાનામાં ઈંટો બનાવવા માટે એવા કોઈ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ તૃતીય ઉપચાર પદ્ધતિમાં, તો બેક્ટેરિયાને મારવામાં આવે છે. આપણે જે વાત કરીએ ને કે ભાઈ સૂક્ષ્મજીવો હતા, હવે સૂક્ષ્મજીવોને મારવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો પાણીની અંદર કાર્બનિક સંયોજનનું પ્રમાણ વધારે હોય, કાર્બનિક સંયોજનો, તો એમાં ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન જે છે એ બને છે. એમાં ક્લોરિન વાયુને ક્લોરિન જે છે એમને ક્લોરિન વાયુને પસાર કરવામાં આવે છે, અથવા તો ક્લોરિનની જે કંઈ આપણે ટેબ્લેટ કે એવા ટાઈપના કેમિકલ્સ મળે છે એનો ઉમેરો કરવામાં આવે છે. પણ એના કારણે જે છે કેન્સર થવાની પણ શક્યતા રહેલી છે. આથી પહેલાં કાર્બનિક સંયોજનોનું પ્રમાણ ઘટાડવું યોગ્ય કહી શકાય. એટલે કે ક્લોરિન જે છે એ પણ આપણા શરીર માટે નુકસાનકારક હોઈ શકે. યોગ્ય માત્રામાં ક્લોરિનનો ઉપયોગ એ સજીવોને મારે છે. આપણે ખાસ કરીને ચોમાસાની અંદર ક્લોરિનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. માટલાની અંદર ક્લોરિનની ટેબ્લેટ નાખીએ તો એના કારણે શું બને છે? પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇપોક્લોરાઇડ બને છે, અને હાઇપોક્લોરાઇડ જે છે સૂક્ષ્મજીવોને મારે છે. એટલે કે સૂક્ષ્મજીવોના કારણે થતા રોગોથી આપણને એમાંથી રક્ષણ મેળવી શકાય છે. હવે વાત કરીએ આપણે કે જળ પ્રદૂષણને અટકાવવા માટેની કેટલીક લીગલી કાયદાકીય બાબતની. તો કે પાણીનું પ્રદૂષણ અટકાવવા માટેનો કાયદો 1977ની અંદર આવ્યો અને 1986માં તેમાં નીચેની જોગવાઈ આપણે કરવામાં આવી છે. પહેલી આપણે વાત કરીએ કે ભૂમિ પર અને જલાશયમાં સીધું કોઈ પ્રકારનું પાણી છોડી શકાય નહીં. કોઈ પણ કારખાનામાંથી નીકળતું પાણી છે, કોઈ શહેરોનું પાણી છે, એને સીધું કોઈ પ્રદૂષિત પાણીને છોડી શકાતું નથી. દરેક ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષણ પાણી માટે અલગ અલગ પ્રકારના માપદંડ નક્કી કરવામાં આવ્યા, કારણ કે ઉદ્યોગો અલગ અલગ હોય તો એમાંથી નીકળતું પ્રદૂષિત પાણી પણ અલગ અલગ હોય છે, અને પાણી અલગ અલગ હોય તો એમાંથી જે છે એની અસરો પણ અલગ હોય, એટલે દરેકના માપદંડ અલગ અલગ હોય છે. ઉદ્યોગોની ક્ષમતા આધારિત પ્રદૂષણની માત્રા નક્કી કરવી, ઉલ્લંઘન કરનારને દંડનીય કાર્યવાહી એમાંથી કરવામાં આવે છે. એટલે કે એમાંથી એ કોઈ છોડી શકે નહીં. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો બીજો ટોપિક છે, બરાબર. સાથે સાથે આપણે ધ્વનિનું પ્રદૂષણની આપણે વાત કરીએ છીએ. અવાજનું પ્રદૂષણ, જેને આપણે ટૂંકમાં ઘોંઘાટ કહેતા હોઈએ છીએ. ઘોંઘાટ પોતે જ આપણે શબ્દ સાંભળતા જ આપણને ખ્યાલ આવે કે ઘોંઘાટ એક શું છે? પ્રદૂષણ છે, બરાબર. તો ધ્વનિનું પ્રદૂષણ વ્યક્તિના કાને વારંવાર ઊંચી તીવ્રતાવાળો જે ધ્વનિ સાંભળવામાં આવે છે તેની અસરના કારણે થાય છે. વ્યક્તિના કાને ઊંચી તીવ્રતાવાળો અવાજ વારંવાર સંભળાય છે તેને આપણે શું કહીએ છીએ? ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. અને ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ ડેસિબલ છે, બરાબર. ડીબી એને આપણે ટૂંકમાં દર્શાવતા હોઈએ છીએ, જેને ડેસિબલ કહેવામાં આવે છે. ડેસિબલ જે છે ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ છે. ધ્વનિ ઉત્પન્ન કરતા સાધનો કયા કયા છે? તો કે ભાઈ લાઉડસ્પીકરની અંદર થતો હોય છે, કારખાનામાં અવાજ આવતો હોય છે, હવાઈ જહાજ, એરોપ્લેન પસાર થતા હોય, હેલિકોપ્ટર પસાર થતા હોય, ચાલતી રેલગાડીમાંથી, અને ઊંચા બિલ્ડિંગનું નિર્માણ થતું હોય તો ત્યાં આગળ પણ ઊંચા અવાજે યંત્રો કામ કરતા હોય છે. અને ઊંચા અવાજે વાગતા રેડિયો અને ટીવી જે ધ્વનિના વધારે પ્રમાણમાં ઉત્પાદિત કરે છે અને એની અસરો થતી હોય છે. આપણે થોડુંક ઇતિહાસની અંદર જઈએ કે લેટિન શબ્દ આવે છે મતલી, બરાબર. એના ઉપરથી શબ્દ આવ્યો છે ઉબડા, અને એને આપણે કહીએ છીએ ઉબકા, બરાબર, સાદી ભાષામાં. અને એના કારણે એ ઉલટી સાથે સંબંધિત છે.
એટલે આવો અપ્રિય અવાજ જેનાથી લોકો અસ્વસ્થતા અનુભવે છે તેને ઘોંઘાટ કહેવામાં આવે છે. એટલે ઘોંઘાટ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે મૂળ શબ્દ આવે છે મતલી, તેનો અર્થ થાય છે ઉબડા, આપણે એને ગુજરાતીમાં ઉબકા કહીએ છીએ, અને એના કારણે આપણે ઉલટી થાય. એટલે કે એની એક અસર એવી પણ છે, તમે જુઓ કે અહીં ધ્વનિની અસરને સંબંધિત આખી વાત કરવામાં આવી છે કે ધ્વનિની આપણે એવી અસર થાય છે કે જેના કારણે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે છે. બરાબર, આમ આપણે ગણીએ તો ધ્વનિ પ્રદૂષણ બીજા કરતાં અલગ એટલા માટે પડે છે કે બીજાની અસર આપણે નાબૂદ કરવી હોય ને તો બહુ સમય લાગે, એના માટે ખૂબ ખર્ચ થાય. જ્યારે ધ્વનિ વસ્તુ એક એવી છે કે એમાં આપણે થોડીક સંરચનાઓમાં ફેરફાર કરવામાં આવે અથવા તો આપણે શાંત કરવો હોય તો અવાજ થઈ પણ જાય. માનો કે કોઈ અવાજ યંત્ર દ્વારા થાય છે, તમે યંત્રને સ્વિચ ઓફ કરી દો તો તરત એ અવાજ કેવો થઈ જશે, બંધ થઈ જશે. એટલે એક એવા પ્રકારનું પ્રદૂષણ છે. આમ તો ન નિવારી શકાય તેવું છે કારણ કે એ ઉત્પન્ન થવાનો જ છે, પણ એમાં આપણે કઈ રીતે એની માત્રા ઘટાડવી તે ખૂબ જ અગત્યનું છે. બીજી વાત કરીએ આપણે કે ડેસિબલ ધ્વનિની તીવ્રતા તેના વડે મપાય છે. 1 ડેસિબલ અવાજ કાનમાં ખૂબ જ આપણને ધીમો સંભળાય છે, ખૂબ જ ધીમો. બરાબર, એ સાંભળી શકે છે. બરાબર, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને કહેવામાં આવે છે WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે, તેમના કહેવા પ્રમાણે 70 dB કરતાં ઓછો અવાજ એ માનવીને કોઈ બહુ ફરક પડતો નથી, પરંતુ 85 કે તેથી વધારે તીવ્રતાવાળો અવાજ સાંભળવામાં આવે તો તેના કારણે માનવીને ઘણી ખતરનાક અસર થઈ શકે છે. બરાબર, એની વાત આપણે આગળ લેક્ચરની અંદર કરવાના છીએ કે ભાઈ 85 ડેસિબલ અથવા 70 ડેસિબલ કરતાં વધારે અવાજ છે તો માનવીને કેવા કેવા એમાંથી નુકસાન થાય. ઔદ્યોગિક એકમો છે, રહેઠાણના વિસ્તારો છે, નજીક હોય તો તેમાં રહેતા લોકો સ્વાસ્થ્ય પર એમના સ્વાસ્થ્ય ઉપર નુકસાન થતું હોય છે. મોટા મોટા ઔદ્યોગિક કારખાના છે, રહેઠાણના વિસ્તારો છે, એમાં બધા લોકોના સ્વાસ્થ્ય ઉપર એની હાનિકારક અસર થતી હોય છે. શહેરોની રચના જો યોગ્ય પ્રમાણમાં થયેલી ન હોય તો ધ્વનિનું પ્રદૂષણ વધારે થાય છે. સાથે સાથે આપણને ખબર છે કે એમાંથી અશ્મિ બળતણનો ઉપયોગ પણ વધારે થતો હોય છે. તો કે આપણે લેક્ચરમાં મુખ્ય પોઈન્ટ આપણે ધ્વનિની વાત કરીએ છીએ, પણ સાથે સાથે એવું થતું હોય છે. માનો કે કોઈ જૂનું શહેર હોય અને એનો રસ્તા બહુ સાંકડા હોય તો શું થતું હોય છે કે વાહનો જે છે એ અરસપરસ સામસામા આવી જાય, એના કારણે મોટી લાંબી લાઈનો થાય, ટ્રાફિકની સમસ્યા થાય. ટ્રાફિકની સમસ્યાના કારણે જે કાંઈ મોટા અવાજે હોર્ન વગાડતા હોય છે. બરાબર, કારણ કે ત્યાં આગળ મોટા ભાગે ખરીદી કેન્દ્ર હોય છે. આપણે જૂના શહેરોની જે કાંઈ છે ત્યાં આગળ ખરીદી કેન્દ્ર હોય છે અને ત્યાં આવી સમસ્યાઓ મોટા ભાગે બનતી હોય છે. એટલે લોકોની અવરજવર વધે એના કારણે ધ્વનિનો ઘોંઘાટ જે છે એ વધતો હોય છે. એટલે કે નવા શહેરોનું આયોજન જ એવી રીતે કરવામાં આવે કે જેના કારણે સમસ્યાઓ મોટા ભાગે હલ થઈ શકે છે. એટલે કે શહેરોની રચના જે છે એ અગત્યનું છે. શહેરોની રચના આયોજન વિનાની હોય તો આ પ્રદૂષણ વધારે થાય છે. શાળકામ, જમીનમાંથી જ્યારે કોઈ પણ ધાતુનું ખનિજ સંશોધન થતું હોય, ખનિજ તેલનું સંશોધન થતું હોય, અથવા તો પાણી મેળવવા માટે થઈને આપણે જે શાળકામ કરવામાં આવે છે તો એની અંદર ધ્વનિ ઘણો બધો આપણને સંભળાતો હોય છે અને આપણા કાનને નુકસાન પણ કરે છે. સાથે સાથે વિસ્ફોટ જે કંઈ કરવામાં આવે છે, જમીનને તોડવા માટે થઈને એમાંથી ખનિજો કાઢવા માટે થઈને જે કંઈ વિસ્ફોટની પ્રક્રિયા થાય છે, ખાણ ખોદકામની પ્રક્રિયા થતી હોય છે, ક્રશર પથ્થરને તોડીને એમાંથી નાના જે કાંઈ રેતી બનાવવામાં આવે, કપચી બનાવવામાં આવે છે, તો એવા બધા પ્રકારના ઇન્ડસ્ટ્રી છે, વાહન વ્યવહાર છે, બરાબર, ચાલુ જનરેટર છે, આ બધા ધ્વનિ ઉત્પન્ન કરતા સાધનો છે અને દિન પ્રતિદિન આપણે એને સાંભળતા હોઈએ છીએ, પણ એમની નજીક જ્યારે જઈએ છીએ ત્યારે આપણા કાન ઉપર એની અસર એ આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે શહેરોની અંદર ભારે વાહનો પસાર થાય, શહેરીવાસીઓની સ્વસ્થતા પર હાનિકારક એની અસર થાય છે. બાંધકામ ક્ષેત્ર પર અને ડ્રીલ મશીનનો અવાજ એ થતો હોય છે. બાંધકામ ક્ષેત્રમાં ઘણીવાર તોડફોડ કરવાની હોય છે અથવા તો કંઈ નવું બનાવવાનું હોય છે, જેમાં ડ્રીલનો ઉપયોગ થાય છે ત્યારે એમાંથી આપણે વધારે ધ્વનિ આવતો હોય છે. હવાઈ અડ્ડાના સ્થળે આવવા જતાં પ્લેનના કર્કશ જે કાંઈ અવાજ છે તે આપણે કાન ઉપર આવતા હોય છે. ઔદ્યોગિક કારખાનામાંથી જે કાંઈ અવાજ આવતો હોય છે તેનો અવાજ છે. મનોરંજન સ્થળ, બરાબર, મલ્ટીપ્લેક્સ થિયેટર છે, આવા બધા અવાજ છે. ક્લબમાં તેજ ધ્વનિનો અવાજ છે. લાઉડસ્પીકરે મોટા જાહેરાતો થતી હોય છે તેનો અવાજ છે. સાર્વજનિક સ્થળોમાં બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, બરાબર, તો તે જગ્યાએ વધારે પ્રમાણમાં અવાજ ઉત્પન્ન થતો હોય છે. ત્યાર પછી સાંકડા રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય તો એના કારણે જે કંઈ ધ્વનિ છે તો આજુબાજુ રહેતા લોકોને એની હાનિકારક અસરો થતી હોય છે. હાઈવે રસ્તા ઉપર પસાર થતા વાહનોનો અવાજ છે. હાઈવે ઉપર વાહનોની સંખ્યા પણ વધારે હોય છે, એના કારણે કન્ટિન્યુઅસ જે છે એ વાહનોનો અવાજ આવતો હોય છે.
ફાયરિંગ સ્થળ છે, કોઈ જગ્યાએ ટ્રેનિંગ શાળા આવેલી હોય છે ફાયરિંગ કરવાની, તો ત્યાં આગળ આવા પ્રકારનો અવાજ થતો હોય છે. રોકેટ લોન્ચિંગ સેન્ટર હોય, જેટ પ્રશિક્ષણ આપવામાં આવતું હોય, આપણા ઘરે મિક્સર છે, ઘરઘંટી છે, આવા બધા સાધનો દ્વારા એ ખાસ કરીને ધ્વનિ જે આપણા કાનને નુકસાન કરે છે એની વાત કરું છું, કે જે આપણને અપ્રિય અવાજ છે, આપણા કાનમાં કંઈક એનાથી અસર થાય છે તેવા પ્રકારના અવાજ છે. ટ્રેક્ટર છે, ટ્રોલી છે, ટ્યુબવેલ છે, હાર્વેસ્ટર છે, આ બધા યંત્રો જ્યારે ખેતીવાડીમાં ચાલતા હોય તો એના કારણે આપણે ધ્વનિની અસર આપણને થતી હોય છે, જે આપણે રોજબરોજ લગભગ અનુભવેલું હોય છે. એના ઉદાહરણો હતા. હવે આપણે વિશેષ વાત થોડીક ધ્વનિ વિશે પણ અગત્યના કેટલાક મુદ્દાઓની વાત કરવાની છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના મત પ્રમાણે 1.1 બિલિયન લોકો 12 થી 15 વર્ષની ઉંમરના છે એવા ઘોંઘાટથી સાંભળી શકવાની ખામી એમને થઈ શકે છે. વિશ્વના આટલા લોકોને ધ્વનિની અસરના કારણે સાંભળવાની ક્ષતિ એ થઈ શકે છે. એટલે કે આપણે અગાઉ જોઈએ ને કે ભાઈ આવા એરિયાની અંદર રહેતા હોય, હાઈવેની નજીક હોય, ક્યાંય મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હોય તો એને કાયમી કાનની અંદર એવી ક્ષતિ થઈ શકે છે. રાત્રે ઊંચા ધ્વનિથી ઊંઘમાં ખલેલ પડે છે અને આપણને રાત્રે પણ અકળામણ થતી હોય છે. ખાસ કરીને રાત્રે જ્યારે આરામ કરતા હોઈએ છીએ ત્યારે કોઈપણ પ્રકારનો ધ્વનિ ન હોય તો જ આપણી ઊંઘ સારી રીતે પૂરી થતી હોય છે. નહીંતર ધ્વનિવાળામાં આપણે હોઈએ તો આપણે રાત્રે ઊંઘ લીધી અથવા તો ન લીધી હોય તો એવું સરખું લાગે કે ભાઈ આમાં તો થાક લાગ્યો છે. એનું કારણ છે કે રાત્રે આપણે જે કાનમાં અપ્રિય અવાજ અથવા તો ઘોંઘાટ જે કંઈ સાંભળેલો છે તેનો અવાજ થતો હોય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ડીજેના જે કંઈ અવાજ છે, બરાબર ને, લગ્ન સમારંભની ડીજેના જે કંઈ અવાજ છે તે માનવીને ખાસ કરીને ઊંઘમાં ખલેલ પહોંચાડતા હોય છે. સતત ઊંચા અવાજનો ધ્વનિ કાનના પડદાઓને નુકસાન કરે છે. આપણા કાનના પડદાઓ એટલા કોમળ હોય છે કે એના કારણે વારંવાર ધ્વનિ એની સાથે ઊંચી તીવ્રતાવાળો ધ્વનિ અથડાય તો એ પડદો નબળો પડે છે, બરાબર, અને એનાથી આગળ પણ પડદાને વધારે નુકસાન થઈ શકે છે. લોહીનું દબાણ વધવાની ઘટના, જુઓ કે એના ધ્વનિના પ્રદૂષણ સાથે પણ રોગો સંકળાયેલા છે. માત્ર માનસિક અસર નથી, એમાંથી પણ કેટલાક, દાખલા તરીકે લોહીનું દબાણ વધવું, હૃદય સંબંધિત બીમારી થવી, ડાયાબિટીસની અસર થવી અને પાચન તંત્ર ઉપર પણ અવળી અસર થાય છે. એટલે કે પાચિત દ્રવ્યોમાંથી યોગ્ય માત્રામાં આપણા શરીરમાંથી દ્રવ્યો બનવા જોઈએ એ બનતા નથી. પ્રાણીઓ પર ઘણી હાનિકારક અસરો પણ થાય છે. કુદરતી સંદેશાઓ બરાબર આપી શકતા નથી. આપણને જનરલી એવો ખ્યાલ હોય છે કે ભાઈ કૂતરો જે છે એ સૂતો હોય ને એને જો ભૂકંપની અસર થાય, જમીનની અસર, તો એના કારણે આપણને તરત એ પ્રાણીઓ, બીજા પ્રાણીઓ, આપણે ઘરે પાલતુ પ્રાણીઓ છે એ પણ આપણે એલર્ટ કરે છે. પરંતુ ધ્વનિની અસર ઘણીવાર એટલી બધી હોય કે પ્રાણીઓ ઇવન એ સાંભળી શકતા નથી ને આપણે એલર્ટ કરવામાં એ આપણે સંદેશા ન આપી શકે એવું પણ બની શકે. એટલે કે આ ધ્વનિના કારણે થતી હાનિકારક અસરો છે. નવા બંધાયેલા ભવનો ઉપર ઊંચી તીવ્રતાવાળા ધ્વનિ, જે ધ્વનિના કારણે નવા મકાન ઇવન બિલ્ડિંગ હોય તેને પણ તોડી શકે છે. તમે કોઈ ઘટના સાંભળી પણ છે કે જ્યારે જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા તો એનાથી કેટલાય કિલોમીટર દૂર હતા ને એવા મકાનની જે બિલ્ડિંગ હતી એના ઉપર પણ અસર થઈ હતી અને કાચની બારીઓ જે છે એ તૂટી ગઈ હતી, બરાબર. નજીક તો નુકસાન થાય જ ધ્વનિના કારણે. એટલો બધો ધ્વનિ હોય છે કે ઇવન આપણે દિવાળી કે એવા તહેવારોની આપણને ખબર હોય છે કે એવા ઊંચા અવાજે ધ્વનિ જો ઉત્પન્ન થાય તો એના કારણે કાચને તોડી શકે. જો કાચને તોડી શકે તો એ બિલ્ડિંગને પણ અસર કરી શકે છે. એટલે કે આવો ધ્વનિ જે છે એ નુકસાનકારક હોય છે. સામાન્ય રીતે વનસ્પતિના છોડ શાંત વાતાવરણમાં ટેવાયેલા હોય છે, પણ ઘોંઘાટના કારણે જો વિજ્ઞાને ત્યાં સુધી સંશોધન કર્યું છે કે સામાન્ય રીતે વનસ્પતિ એક શાંત વાતાવરણમાં જે છે એ ટેવાયેલી હોય છે. એના ઉપર માત્ર પક્ષીઓનો કલરવ જેવો અવાજ કે નદીના ઝરણા જેવો અવાજ, કુદરતી અવાજ એની સામે હોય છે. પરંતુ ધ્વનિના અસરના કારણે તેના ઉપર પણ વિકૃત અસર થઈ શકે છે અને ગર્ભપાતનું કારણ જે છે એ પણ એ ધ્વનિના કારણે એ થઈ શકે છે. એટલે કે બાળકના ઉપર પણ ઘણી બધી ખોડખાપણ જેવી અસરો અને ગર્ભપાત થવાની સમસ્યાઓ એ પણ ધ્વનિના કારણે શક્ય બને છે. તો આવી બધી અસરો ધ્વનિના કારણે થતી હોય છે. હવે આપણે ધ્વનિ પ્રદૂષણના પ્રકારોની વાત કરીએ તો પહેલાં પર્યાવરણીય ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ તો કે ભાઈ ભૂકંપ છે, વાવાઝોડું છે, જ્વાળામુખી છે, વિસ્ફોટ થાય, પ્રાણીઓનો અવાજ, એને આપણે કહીએ છીએ પર્યાવરણીય ધ્વનિ પ્રદૂષણ. આ બધા પર્યાવરણના ઘટકો છે. ભૂકંપ થવો, વાવાઝોડું થવો, જ્વાળામુખી થવો, વિસ્ફોટ થવો અને પ્રાણીઓનો અવાજ છે. ઔદ્યોગિકની આપણે વાત કરીએ કે ઔદ્યોગિકની અંદર ભારે ઉદ્યોગોમાંથી આવતો અવાજ છે તો એને ઔદ્યોગિક ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે.
વાયુમંડળમાંથી જે કંઈ છે, દાખલા તરીકે વીજળી પડવાની ઘટના છે, આકાશમાં વીજળીની ગડગડાટી થતી હોય છે, બરાબર, વીજળી પડવાની ઘટના છે, આંધી આવે, તોફાન આવે, એના કારણે જે કંઈ અવાજ થતો હોય છે, વૃક્ષોનો અવાજ છે, મકાન સાથેનો અવાજ છે, તો એને વાયુમંડળના ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. વાહનો દ્વારા, રેલવે છે, ભારે વાહનો છે, ટ્રાફિક વખતે જે કંઈ અવાજ આપણે સાંભળવામાં આવે છે, જેને વાહનો દ્વારા આપણે ધ્વનિ પ્રદૂષણ કહી શકાય. ઘર વપરાશના જે કંઈ સાધનો છે, ટીવી, રેડિયો છે કે બીજા કોઈ આપણા ઘરે ધ્વનિ ઉત્પાદન કરતા લાઉડસ્પીકર નાના નાના ઘરે રાખવામાં આવે છે, નાના નાના જે સ્પીકર કે આવા જે કંઈ આપણે વાપરીએ છીએ, પણ એની નિયત માત્રા કરતાં જ્યારે પ્રમાણ વધી જાય છે, ઘરે એકસાથે 3 થી 4 મોબાઈલ ફોન ચાલુ હોય ને તો પણ ધ્વનિ પ્રદૂષણ જેવી અસર આપણને જોવા મળે છે. તો આવી બધી ઘટનાઓ જે છે ધ્વનિ પ્રદૂષણના કારણે એ થતી હોય છે. એના પ્રકારો એ આ રીતે પાડવામાં આવ્યા છે. આગળ જઈએ તો ધ્વનિ પ્રદૂષણનો કાયદો 2000ની સાલમાં અસ્તિત્વમાં આવ્યો કે મૂળ નિયમ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંતર્ગત ધ્વનિ પ્રદૂષણનો કાયદો બનાવવામાં આવ્યો છે કે લાઉડસ્પીકર રાત્રે 10 વાગ્યા પછી વગાડી શકાય નહીં, અને જો વગાડવું હોય તો જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને પોલીસ અધિક્ષકની આપણે પરવાનગી લેવી પડે, કારણ કે મોટાભાગે એ આપણો સુવાનો સમય ગણવામાં આવે છે અને એના કારણે એ ઘણી બધી લોકોને અસર થતી હોય છે. તો એક સારી બાબત છે. ત્યાર પછી આગળ જઈએ તો કે મોટાભાગે ધ્વનિ પ્રદૂષણને એરિયા આધારિત કોડ આપવામાં આવ્યા છે. પહેલો એરિયા કોડ એ પ્રકારનો હોય તો એને ઔદ્યોગિક ક્ષેત્ર કહેવાય છે. એની અંદર લગભગ દિવસે 75 dB જેટલો અવાજ હોય છે અને રાત્રે 70 ડેસિબલ જેટલો અવાજ અનુભવવામાં આવે છે. એરિયા કોડ બી પ્રકારનો હોય તો એ વ્યવસાયિક ક્ષેત્ર કહેવામાં આવે છે, એટલે કે વ્યાપારિક ક્ષેત્ર કહેવાય છે. તેમાં દિવસે 65 અને રાત્રે જે છે 55 જેટલો અવાજ હોય છે, એટલે કે રાત્રે થોડો એમાં ઘટાડો નોંધાય છે. સી પ્રકારનું જે ક્ષેત્ર છે એને આવાસક ક્ષેત્ર, એટલે કે આપણે મોટાભાગે રહેણાંક ક્ષેત્ર એમ કહી શકાય. એમાં 55 ડેસિબલ જેટલો અવાજ હોય છે અને રાત્રે એમાં 45 ડેસિબલ જેટલો અવાજ હોય છે. અને શાંત વિસ્તાર, જેને આપણે જંગલ વિસ્તાર પ્રકારના ક્ષેત્રો આપણે ગણી શકાય, અથવા તો એવી જગ્યા રણ વિસ્તાર કે જ્યાં આગળ માનવ વસાહત આવેલી નથી, તો ત્યાં શાંત વિસ્તાર કહેવાય છે. એની અંદર દિવસે 50 ડેસિબલ અને રાત્રે 40 ડેસિબલ જેટલો અથવા તેની કરતાં ઓછો પણ અવાજ એમાં હોઈ શકે છે. એટલે કે ઊંચા અવાજવાળા વિસ્તારો જે છે એનાથી નુકસાન થતું હોય છે સજીવોને. અને શાંત વિસ્તારો જે છે એની અંદર આજે તમે જુઓ કે ઘણા બધા વ્યક્તિઓ એ શહેરોમાંથી સ્થળાંતર કરીને ગામડામાં એમ બોલતા હોય છે કે ભાઈ આપણે શાંતિનો અનુભવ કરવા માટે જઈએ એમ. તો ગામડાની અંદર કમસે કમ એક પ્રકાર વાયુ પ્રદૂષણમાંથી તો મળે જ છે, સાથે સાથે એક ધ્વનિમાંથી પણ આપણને મુક્તિ મળતી હોય છે. એટલે ખાસ એ મહત્ત્વની બાબત પણ છે. ત્યાર પછી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ UNEP એટલે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ 2022ની અંદર એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ ધ્વનિ પ્રદૂષણને લગતો છે કે જેમ જેમ શહેર મોટું થાય તેમ તેમ ધ્વનિની પ્રદૂષણ જે છે એ વધે છે. ધ્વનિ પ્રદૂષણથી શારીરિક માનસિક એ હાનિકારક અસરો આપણા શરીરની અંદર થતી હોય છે. શારીરિક અસરો થાય છે, સાથે સાથે માનસિક અસરો પણ થતી હોય છે. ભારતની અંદર 61 જેટલા શહેરો જે છે એને ધ્વનિ પ્રદૂષણ માટે ખૂબ જ અસહ્ય એમાં ધ્વનિ એ નોંધવામાં આવ્યો છે. એની અંદર આપણે કેટલાક શહેરોના નામ લઈએ તો કે ભાઈ દિલ્હી છે, જયપુર છે, કોલકાતા છે, બરાબર, આસાનસોલ છે અને મુરાદાબાદ જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. આવા બધા શહેરોની અંદર આજે ધ્વનિ પ્રદૂષણ એક મોટી સમસ્યાનો આ શહેરો સામનો કરી રહ્યા છે. અને એમણે એડવાઇઝરી પણ આપી છે, બરાબર. UNEP એક એડવાઇઝરી પણ આપી છે આપણને સૌને કે ભાઈ શાળા કોલેજ જે છે ત્યાં આગળ 46 ડેસિબલ કરતાં વધારે અવાજ જે છે ત્યાં હોવો જોઈએ નહીં. એવા વિસ્તારમાં પણ ના આવેલી હોવી જોઈએ જેના કારણે બાળકો અને જે કાંઈ એમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે તેની અંદર આટલાથી વધારે અવાજના કારણે કોઈ શારીરિક, માનસિક અથવા તો સાંભળવાની ક્ષતિઓ થવી ન જોઈએ. એ ખૂબ જ અગત્યની બાબત છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે શું શું કરવું જોઈએ. તો કે રોડની આજુબાજુ, દવાખાનામાં, શાળામાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું ઘર છે અને આગળના ભાગમાં રોડ છે, તો રોડ ઉપરથી જે કંઈ ધ્વનિ આવે છે અને ધ્વનિને જે કંઈ તરંગો પસાર થાય છે, બરાબર, ધ્વનિના તરંગો ખાસ કરીને માધ્યમમાં પસાર થતા હોય છે, એટલે કે એને પ્રસરવા માટે થઈને માધ્યમની જરૂર છે. અને પ્રકાશના તરંગો જે છે એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તો આવા જે કંઈ તરંગો છે એને જે તરંગો હવામાંથી જ્યારે પસાર થાય છે, ધ્વનિના તરંગો આપણે વિજ્ઞાનની અંદર ભણીએ છીએ કે ધ્વનિના તરંગો જે છે ને એ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. તો સંઘનન અને વિઘનન દ્વારા જ્યારે આગળ વધતા હોય છે તરંગો, તો એમને જ્યારે વૃક્ષ આવે છે ને ત્યારે એ અટકી જાય છે.
મતલબ કે એને આગળ પ્રસરવામાં આગળ જે કાંઈ એનું પ્રસરણ થવા છે ને એની અંદર વિક્ષેપ ઊભો થાય છે. એટલે વૃક્ષારોપણ કરવાથી તરંગો જે કાંઈ પ્રસરણ થવાની ઘટના છે ને એમાં વિક્ષેપ ઊભો થાય જે આપણા સારા માટે થઈને છે. એટલે ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. બીજું, ધાતુના બદલે શક્ય હોય ત્યાં સુધી વાહનમાં ફાઇબરનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા વાહનોની અંદર ધાતુનો ઉપયોગ થતો હોય છે, પણ ધાતુના બદલે જો ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે તો જનરલી આપણને ખ્યાલ છે કે ધાતુ જે છે રણકાર ઉત્પન્ન કરે છે. આપણે ભણેલા છીએ કે ધાતુના ગુણધર્મોમાં ધાતુ રણકાર ઉત્પન્ન કરે, એના કારણે ધ્વનિ વધારે ઉત્પન્ન થાય. પણ એના બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તો ધ્વનિની તીવ્રતા જે છે 6 થી 7 ડેસિબલ જેટલી ઘટે છે. વાયુનું પ્રદૂષણ બંનેનું સઘન માપન કરવું જોઈએ. ધ્વનિનું પ્રદૂષણ છે, વાયુનું પ્રદૂષણ છે, એનું સઘન જે છે એ માપન કરવું જોઈએ, જેના કારણે ખ્યાલ આવી શકે ભાઈ કેટલા ડેસિબલ એમ અવાજ હોય છે. ઘણા બધા શહેરોની અંદર ધ્વનિની તીવ્રતાના યંત્રો પણ ફિટ કરેલા હોય છે કે જેના કારણે કયા એરિયામાં કેટલો અવાજ થાય છે એના માટે શું પગલાં લઈ શકાય એવી પણ કાર્યવાહી થતી હોય છે. 20 ફૂટ સુધીનું જો વૃક્ષારોપણ કરવામાં આવે તો ધ્વનિ નોંધપાત્ર રીતે ઘટે છે. એટલે 20 ફૂટ વિસ્તારમાંથી જ્યારે ધ્વનિ પસાર થઈને આવે ત્યારે ધ્વનિની તીવ્રતા ખાસ ઘટી જતી હોય છે. હવાઈ મથક છે, રેલવે સ્ટેશન છે, માનવ વસાહતથી દૂર સ્થાપવા જોઈએ અને શિક્ષણ સંસ્થા અને દવાખાનાને સાયલેન્સ ઝોન બનાવવા જોઈએ. કારણ કે એના કારણે શું થાય છે કે સાયલેન્સ ઝોન હશે તો ત્યાં આગળ ધ્વનિનું થશે નહીં. દવાખાનાની અંદર ઘણીવાર ઊંચી અવાજે વાગતા હોય તો દર્દીઓની હાલત જે છે પણ વધારે બગડી શકે છે. તેવી રીતે વિદ્યાર્થીઓને ભણવા માટે થઈને પણ એક વિક્ષેપ ઊભો કરે છે. એટલા માટે એવા સ્થળો જે છે ખાસ કરીને જ્યાં વધારે અવાજ ઉત્પન્ન થતો હોય છે, હાઈવે માર્ગો છે વગેરે, શિક્ષણ સંસ્થા અને હોસ્પિટલ વગેરેથી દૂર હોવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો યોગ્ય માત્રામાં ઇન્સ્યુલેશન કરવામાં આવે, એટલે કે અમુક પ્રમાણ એવી રીતે ઇન્સ્યુલેશન આપણે કરવાનું છે કે જેના કારણે ધ્વનિનું ઉત્પાદન ઓછું થાય છે. રાત્રે લાઉડસ્પીકર છે, પછી જેસીબી છે, ઊંચા અવાજે વાગતા સાધનોની એ વાપરવાની આપણે મનાઈ ફરમાવવી જોઈએ. કારણ કે મનાઈ ફરમાવવામાં આવે તો એના કારણે જે કાંઈ ધ્વનિ ઉત્સર્જિત થાય છે તે લોકોને વધારે હાનિકારક થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરની અંદર આપણે 2 ટોપિક જળ પ્રદૂષણ એટલે કે પાણીના પ્રદૂષણની મુખ્ય વાત કરી અને સાથે સાથે ધ્વનિના પ્રદૂષણની વાત કરી. આજનો લેક્ચર આપને ખૂબ જ ઉપયોગી થઈ પડશે, માટે ફરીને વારંવાર જોતા રહેજો જેથી તમને વનરક્ષક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થઈ પડે. આજે આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.